નમસ્કાર મિત્રો, પેલી કહેવત છે ને કે 100 વાર કાશી અને 1 વાર ચકલાસી, એવી જ એક વાત આજે મારે તમને કરવી છે મિત્રો। આ કહેવત છેલ્લે હું તમને સાબિત કરીને પણ બતાવીશ મિત્રો। વિક્રમ સંવત 2082 ને મહાવદ ચોથને ગુરુવાર તારીખ 5 ફેબ્રુઆરી 2026ના રોજ ચકલાસી ગામે ગંગનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો મિત્રો। આ પ્રસંગે સમગ્ર ચકલાસી ગામમાં વાજતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી। તેમજ મિત્રો ગંગનાથ મહાદેવની શોભાયાત્રામાં ગ્રામજનોએ ઘણી મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। શોભાયાત્રા બાદ એક મહાયજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું प्रतिष्ठान्ते इदमत्र सह चन्दनं च पुष्पं श्रीपदे तिलक करो वाजना कलशाधिष्ठात्री वरुणाय नमः गन्धं समर्पयामि फूल चढ़ाओ वाजना कलशाधिष्ठात्री वरुणाय नमः पुष्पं समर्पयामि वाचन कलशाधिष्ठात्री। મિત્રો ચકલાસી ગામના ગંગનાથ મહાદેવની જો વાત કરીએ તો ચકલાસી ગામમાં સ્થિત ગંગનાથ મહાદેવ મંદિર આસપાસના વિસ્તારોમાં અત્યંત પ્રાચીન અને શ્રદ્ધાનું કેન્દ્ર માનવામાં આવે છે। સ્થાનિક માન્યતા મુજબ આ મંદિરની સ્થાપના અનેક વર્ષો પૂર્વે થઈ હતી અને તે સમયથી અહીં ભગવાન શિવની ઉપાસના અવિરત ચાલતી આવે છે એવું કહેવામાં આવે છે। મિત્રો ગંગનાથ મહાદેવના મંદિર અને શિવલિંગનો સીધો સંબંધ ગંગા સાથે હોય છે એવું પણ માનવામાં આવે છે। તેમજ સ્થાનિક લોકકથાઓ મુજબ ગંગનાથ મહાદેવના મંદિરના શિવલિંગની સ્થાપના એવી પવિત્ર ધરતી પર થતી હોય છે જ્યાં ધરતી ગંગાજળ જેવી પવિત્ર હોય છે, તેથી આ સ્થળનું નામ ગંગનાથ મહાદેવ પડ્યું। અને ભક્તોમાં એવી માન્યતા છે કે ગંગનાથ મહાદેવના દર્શન માત્રથી ગંગા સ્નાન જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે। ગંગનાથ મહાદેવ મંદિર વર્ષોથી ચકલાસી ગામની આસ્થા, સંસ્કૃતિ અને એકતાનું પ્રતીક રહ્યું છે। મિત્રો શ્રાવણ મહિનામાં અને ખાસ કરીને મહાશિવરાત્રિના દિવસે અહીં અનેક ભાવિક ભક્તો દર્શનાર્થે આવે છે અને દૂધ, બીલીપત્ર તેમજ જળ ચઢાવે છે। ગ્રામજનો અને આસપાસના વિસ્તારના લોકો માટે ગંગનાથ મહાદેવ માત્ર દેવ નથી પરંતુ રક્ષક અને પાલક તરીકે પૂજાય છે। માટે જ મિત્રો અહીં જે વિસ્તાર છે એને મહાદેવ ભાગળ તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો ગંગનાથ મહાદેવ એટલે ગંગા જેટલો પવિત્ર જગ્યા અને એ પણ ચકલાસી ગામમાં। આ વાત કંઈ નાની સૂની નથી, ખરેખર એ કહેવત સાર્થક થાય છે કે 100 વાર કાશી અને 1 વાર ચકલાસી। મિત્રો બીજી બાજુ જોઈએ તો આજ તારીખ, વાર અને તિથિના રોજ નવનિર્મિત શ્રી સંતરામ મહારાજના મંદિરે જ આ જે દિવસે દર્શન માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા। તેમજ મિત્રો અહીં એક ઘણો મોટો પ્રસંગ પણ યોજવામાં આવ્યો હતો જે આશરે 5 દિવસ સુધી ચાલ્યો હતો, જેમાં સંતરામ મહારાજનું જે જૂનું મંદિર છે ત્યાંથી જ્યોત લઈ અને નવા મંદિરે લઈ જવામાં આવી હતી।
यावत्तावत्मद्धर्मिदो भव अवनि क्रूरराजमन्द्रा कमलपसकलिमध्यं श्रियाय पक्षमाना स्वरपूर्णमधं धारित्वा ॐ प्राणाय नमः ॐ अपानाय नमः ॐ ज्ञानाय नमः ज्ञानाय नमः ॐ समानाय नमः एवं परब्रह्मणे परमात्मने नमः एकं शिवैने धर्मिणो ओयं प्रतिगृह्यता दीपं सत्यं जगति संयुक्तं मलिनाव्योहितं दीपं दर्शयामि नैवेद्यं मूलमन्त्रेण ॐ वरुणाय नमः।